શ્રી કૃષ્ણના મુખે ગવાયેલી શ્રીમદ ભગવદ્ ગીતાના દેશના પણ ઘણા લોકોએ શું કહ્યું છે તે આજે આપણે સાંભળીએ. એફ.ટી. બ્રુક્સ એમણે કહ્યું કે રાષ્ટ્રીય ધર્મ ગ્રંથ ગણાવવામાં જે નિયમો જરૂરી છે તે બધા ભગવદ્ ગીતામાં મળે છે. એટલું જ નહીં પણ ભાવિ વિશ્વ ધર્મનો એ એક સર્વોત્કૃષ્ટ ધર્મ ગ્રંથ છે. યહૂદી એફ.એચ. મોલેમે કહ્યું કે ગીતા દુનિયાની અઢળક સંપત્તિ વડે પણ ખરીદી શકાય નહીં એવો ભારત વર્ષનો અમૂલ્ય અલૌકિક ખજાનો છે. મહાત્મા થોરોએ કહ્યું કે ગીતામાં એટલું ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેના લખનાર દેવતાને અગણિત વર્ષો થઈ જવા છતાં તેઓ બીજો એકેય ગ્રંથ હજુ સુધી લખાયો નથી. ગીતાની સાથે સરખાવતા આખા જગતનું હાલનું બીજું બધું જ્ઞાન મને તુચ્છ લાગે છે. હું રોજ પ્રાતઃકાળે મારા હૃદય અને બુદ્ધિને ગીતારૂપી પવિત્ર જળમાં સ્નાન કરાવું છું. યાર